સામાન્ય રીતે દૂધ અને સંપૂર્ણ આહાર કહેવામાં આવે છે કારણ કે દૂધમાંથી આપણા શરીરને જરૂર પ્રોટીન, વિટામિન જેવા તમામ પોષક તત્વો મળી રહે છે. જો કે ઘણા લોકો દૂધ પીવાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર થાય છે. ચાલો જાણીએ દૂધનું સેવન કોણ કરી શકે છે અને કયા વ્યક્તિને જાણવું કરવું જોઈએ. અને દૂધમાં પીવાથી શરીરને એક ફાયદા થાય છે જે મગજ તેમજ વાળ મજબૂત અને તણાવ અને ઘટાડે, બ્લડ પ્રેશર કંટ્રોલ રાખે છે અને સારી રીતે ઊંઘ આવે છે. ડાયાબિટીસ જોખમ માટે, હૃદયના રોગમાં જોખમ, કળાઈ, દાંત અને હાડકામાં સ્વાઇન એની પોસ્ટ એકાઉબેની સ્થિતિના સામાન્ય રીતે આ વ્યક્તિને 150 થી 200 મિલી દૂધ પીવું જોઈએ અને આ ઓછું માત્રામાં આ ઊભા થઈ જાય છે કે આ કેટલીક વ્યક્તિને ઝાડા, ઉલટી, મરડો, પેટ ગેસ અથવા તે ખીલ અથવા ફોલ્લીઓ સમસ્યા થઈ શકે છે. દૂધમાંથી રહેલા લીવરમાં પ્રટુકમાં સોજામાં દૂધ સેવન ન કરવું જોઈએ અને આ પોકેલમાં ફેફડામાં આ ધમનીના બ્લોકમાં આ પરિણામ વધે સ્વિલકોલિકમાં આ એલર્જી, કમળો, ઝાડા, ઉલટીમાં પીડિત કેન્સર દર્દીઓની સમસ્યા થઈ શકે છે.